તો નો ડિટેન્શન પોલિસી રદ કરવા મામલે શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું છે, જેમાં ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ 2022થી લાગુ છે તેવું પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું। ધોરણ 5 થી 8માં નાપાસ થનારા વિદ્યાર્થીઓને વધુ એક તક મળે છે। જો વિદ્યાર્થી ફેલ થાય તો તેને તે જ વર્ગમાં રાખવામાં આવે છે। વિદ્યાર્થીનું વર્ષ બગડે નહીં એટલે આ જોગવાઈ છે। ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ અમલી જ છે તેવું પાનસેરિયાએ જણાવ્યું। 22-23 થી ગુજરાત સરકાર ઓલરેડી આ પરિપત્રનું અમલીકરણ થઈ રહ્યું છે। ભારત સરકારના રાજપત્રનું અમલીકરણ ઓલરેડી ગુજરાતની અંદર થઈ રહ્યું છે, જેથી કરીને ધોરણ 5 અને ધોરણ 8માં જે વિદ્યાર્થીઓ નાપાસ થાય તો એને એ શિક્ષકો દ્વારા 2 મહિનાનું ટ્યુશન આપીને ફરી વખત એક્ઝામ લેવાની, અને જો એમાં નાપાસ થાય તો એ જ વિદ્યાર્થી એ જ શાળાની અંદર એ જ ધોરણની અંદર પાછો ભણી શકશે। માટે ગુજરાતમાં ઓલરેડી 22-23 થી આ પરીક્ષા પદ્ધતિ અમલીકરણ છે, વચ્ચેના ગેપની અંદર ન હતી। આ રાજપત્રનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે।